પછી આ સરકારી હોસ્પિટલ બને છે, આ સરકારી હોસ્પિટલ બને છે. તું જે વાયર પર કરતો ધીમું ધીમું આવી બોકર. જય માતાજી મિત્રો, આજે અમે સવારે 4 વાગે ઉઠી ગયા છીએ. આજે જવાનું છે અમારે ટ્રેનિંગ માટે. કાલે તો રજા પડી હતી ટ્રેનિંગ માટે. આજે જઈએ છીએ. સવારના 4 વાગે ઉઠી ગયા છે. અમે વડોદરા જવાનું છે અમારે ટ્રેનિંગ માટે. તમને બતાવીએ વડોદરા ટ્રેનિંગ કઈ આપે છે, તો જોડાયા રહેજો અમારી ટ્રેનિંગ જોવા માટે. ફાયર ટ્રેનિંગ તમને બતાવીએ. સવારના 4 વાગે હજુ શું ઊંઘા છે આ બધા. આવ્યા તો 8 વાગે ઉઠશે. બધાને 10 વાગે નિહાળ જવાનું છે. હું એકલો તો ઉઠ્યો છું 4 વાગે. વડોદરા ટ્રેનિંગ માટે જવાનું છે મારે. તમને બતાવીએ વડોદરા લગીનનો સફર. હું તૈયાર થઈ ગયો છું. હાથીનો ઊંઘે છે, પતિ કોઈ ઊંઘે છે. ટવમાં મૂકવા આવે. આપણે તૈયાર થઈ ગયા. અમારું બાઇક, આ બાઇકને આવે છે મૂકવા બોરસદ ડેપો. નીકળ્યો જ છે ટબમાં. હવે નીકળવાનો ટાઈમ થઈ ગયો છે મારે. 6 વાગે બસ આવે છે. કોઈ ફરિયામાં દેખાતું નથી. તરત ઊંઘે છે. અમે એક વાર જઈએ છીએ ખાલી. આવી ગયો બોરસદ ડેપો. ડેપો છે મારો આવે છે. આ તરુણ એસપી આ વડોદરા સિટી ડેપો. આ બાજુમાં રેલવે સ્ટેશન છે. આ રસ્તે રેલ અમે જઈએ છે. અમે આટલા તો 3 જણા. આ તરુણભાઈ બ્લોગ આવી જશે. ડેપો પણ જઈએ અમારે બોલતે વિડીયો ઉતારે બ્લોગ બનાવો. બ્લોગ બોરસદથી બંગાળ બસ. આ રેલવે સ્ટેશન મેટ્રોનું કામ ચાલુ છે. આવી ગયો છે ડેપો. અમે બતાવીએ ડેપો અંદરથી પણ બતાવીએ. મોલની પેપાલી સાઈડ ડેપો આવે છે. મોલની અંદર રહીને જવાનું. આ અમારા બે અંદર ડેપોનો બસ જવાનો રસ્તો છે. આ મોલ ત્યાંથી એન્ટર. ઉપર મૂવી ચાલુ છે. અમારું તો ચેકિંગ ના થાય, કાયદેસર સ્ટુડન્ટ જ. મોલ છે. આ સાઈડ જવાનું. આ સાઈડ અમારા 3 ભાઈઓ, એક ભાઈ આવી ગયો છે. જો જઈએ છીએ અમે આજે. જો બસ ડેપો આવી ગયા છે. અમે બસની વાટ જોઈએ છે. અહીંયા આગળ બસ આવશે, અહીંયા આગળ આવશે પણ અહીં પણ આવશે. આ અમારી ગેંગ આખી ઊભી છે. આ બસ, આ ડેપો. જો એક્સિડન્ટ થયો છે.
ડ્રાઈવર કેટલો હેવી હશે, આવી એક્સિડન્ટ થયેલો ખટારો લઈને આવે છે જો. જય માતાજી મિત્રો, હું ટ્રેનિંગમાંથી ઘરે આવી ગયો છું. દરણું લેવા આવ્યા છે, અતિનભાઈ દરણું લેવા ગયા છે. બાઇક આ પડ્યું, બાઇકની ચાવી માર જોડે છે, ચાવી કાઢવાની છે. આતિનભાઈ બાઇક ચાલુ કર્યું છે. ડબ્બામાં દરણું છે તો પોચો બહાને ગલ્લો. આ મંદિર છે, સોનું મંદિર હતું ને? હા મંદિર છે. બસના બોમ્બ આ સરકારી હોસ્પિટલ બને છે. તું ત્યાં વાયર પર કરતો ધીમું ધીમું. મિત્રો આટલો બ્લોગ સમાપ્ત થાય છે, એટલે મળીશું તમને નવા બ્લોગમાં. જય માતા.